ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મારી વાડીએ ને હવે મેંગી બનાવવાનું ચાલુ કરવાનું છે. તો મેંગી બનાવતા પહેલા તમને અમે અમારી વાડી દેખાડશું. આ બધા સીણા છે, આ ટમેટી વાળી સીણા ને ઓલા સીણા છે ને હજી બાકી છે સીણા હજી ભેગા કરવાના અડધા. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. હજી તો મેંગી બનાવવાનું શરૂઆત કરવાનું છે. તો મેંગી લાવ્યા છે તો ભાઈ દેખાડો એ બધું. હા છે અમારે બાપુ. હવે હું જાઉં છું મેંગી બનાવવા. અમારા વિપુલભાઈ જાય છે મેંગી બનાવવા. પેલા તો બધાને જય માતા છે, જય ઊંચા પડ્યા દાદા. આ છે વિપુલભાઈની વાળી. વિપુલભાઈ ચૂલો જગવ્યા ને અમારા બાપુ જો આમ બેહા છે મેંગીના પરીકા લઈને. તમે 3 જણા છીએ, સાલ મેંગીના પરીકા લાવ્યા ને અમારા વિપુલભાઈ મોજ કરાવે છે મેંગી નહીં. વિપુલભાઈની વાયરા તો વિપુલભાઈ કાગળિયા ભેગા કરીને ચૂલો જગાવશે પછી અમે ખાઈ મેંગી. આ છે વિપુલભાઈની વાળી. અમે સણાનો ઢગલો છે ને અમે સણા ઢગલો કરવાનો બાકી છે. હજી ઓલો કપા છે, આ છે એ કપા. આ છે બાપુ, આ વિપુલભાઈનો કૂટલો. અને જો આ છે મામાદેવની વાળી. હા જો અમારા વિપુલભાઈ કહે કે કૂટલાનું નામ કાનો છે. હા મામાદેવની વાળી. તો આપણે 28 તારીખે અહીંયા વાડીવાળા મામાદેવનો માંડવો છે. તો આપણે તમે બધા પહોંચી જાજો માંડવામાં. 28 તારીખ છે ને આપણે પણ માંડવામાં બ્લોગ બની જશે. તો માંડવા જોવાનું ભૂલતા નહીં. ને અમારે જો બાપુ ફોન જોવે છે. પાણીમાં ફોન નાખી દીધો, ફિકલ બાદી ગયું, ફાફલી ગયું છે. ફિકલ બધું બળી ગયું છે પાણીમાં ફોન નાખ્યો એટલે. ને વિપુલભાઈ ચૂલો જગવી નાખ્યો. તો હવે આપણે છે ને આ બધી તૈયારી કરવી. પાણા મૂકી આપણે જે પાણી ફૂલી જાય તો પાણા મૂકી એટલે ટોપીઓ હાલી ટકી જાય. તો આપણે ટોપી મૂકી દીધું છે. અહીંયા રહી ગયો અમારા બ્લોગમાં. ખાલી મેંગી જ બનાવવાની કે વીઆઈપી મેંગી બનાવવાની? 72 મેંગી વીઆઈપી મેંગી બનાવવાની છે એકદમ કડાકા તીખી એમ. કોઈ દી ખાધી નહીં હોય એવી મેંગી બનાવવાની. અહીંયા રહી ગયો અમારા બ્લોગમાં. હા વિપુલભાઈનો ફોન પડો છે લેધો. પાણી નાખી દઈએ એટલે ગરમ થઈ જાય. પાણી ગરમ થઈ ગયું છે. તીખું પાણી હોય એટલે પાણી ફરીથી ગરમ થઈ ગયું એટલે હવે ફરીથી ગરમ કરશે સારું પાણી એમ. પહેલાં આમાં બધું તીખું પાણી હોય તો મેંગી ખોટી બગડી જાય એટલે તો પેલું હલખેથી ધોઈને પછી ગરમ કરી નાખ્યું પાણી એટલે બધી તીખાશ હોય એ વહી જાય. હવે બનશે અમારી મેંગી. હું કેવું બાપુ? મેંગી ખાવા આવ્યા વાળી. પિયુષભાઈ તો હોસ્ટેલમાં વહી ગયા. હા બાપુ 18 તારીખે આવવાના. 18 તારીખે આવશે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. હવે મેંગી બની જાય એટલે આપણે મેંગી ખાઈએ. ને અમારે જો આ છે વિપુલભાઈની વાળી. આજ હાવ નવડા હતા ને અમારે વિપુલભાઈ કહ્યું કે વાયડા જઈએ મેંગી બેંગી બનાવીને વિડીયો બનાવીએ. તો આપણે આવી ગયા છે એ વાયડા એમ ને બાપુ? તો વાડીમાં કંઈ ડીશ ને એવું તો હોય નહીં એટલે બાટકામાં મેંગી ખાવાની છે. કાં વિપુલભાઈ? કારણ કે વાડીમાં એવી ડીશ ને એવી વીઆઈપી સુવિધા જ ન મળે. તો આપણે હાવ દેશી જેવું કરવાનું છે. વાડીની મોજ કહેવાય. હાવ એટલે હાવ દેશી મેંગી બનાવવાની. હલો આમાં લીંબુ છે, જો મસાલો બધો. હાવ દેશી મેંગી બનાવવાની.
કોઈને પનીર ખાવું તો આવજો મારી વાડીએ. આ પનીરનો મસાલો, આ કાશ્મીરી મરચું, અહીંયા બધી મીટિંગો થાય છે હું. અહીંયા બધી મીટિંગો ચાલુ જ હોય એટલે અહીંયા મસાલાને બધું પડવું હોય. તો ફાઇનલી આપણે પાણી ગરમ થઈ ગયું છે ને હવે વિપુલભાઈ નાખે છે મેંગી. એક પરીકો તોડી નાખ્યો, મસાલો કાઢે ને વિપુલભાઈ શું કે પાણીમાં વયો જાય. આ બીજું પડીકું જાય છે. તમને બધા મોઢા પાણી આવી ગયું. વિપુલભાઈ તાપ કરો પણ ઝૂંપડી ન હલકી જાય. આપણી વાડીએ કોઈ કહેતું જ નથી. તમ તારે મોજ આવે ત્યાંથી મીટિંગ બનાવવી આવો, ભૂખ લાગે ત્યાંથી બી આવો. બાપુ કેટલા વાગ્યા? 4:25 અમારે મેંગી છે. કાળા તલકાની મેંગી ખાવા આવી ગયા. આમ તો બપોર નો દેખાડો પાણી ઇન્ટર દેખાડો. આમ તો શું કહેવાય, તાધો પોલ કહેવાય. તાધા પોલ ની મેંગી ખાવા આવી જાય. ઝૂંપલે હલકી, ઝૂંપલે હલકી. મીડિયમ નાખું ને ભાઈ કરણભાઈ. તીખું કરો. એટલું તીખું કરી નાખ્યું છે. લાલ સોળ જેવું થઈ ગયું છે ભાઈ. દેખાડ ભાઈ. વિપુલભાઈ ને નાકે ધવાળો સરી ગયો. હા, વિપુલભાઈ ને નાકે ધવાળો સરી ગયો ને આપણે જો અહીંયા શાંતિથી બેહા છે. આ જો કાનો કૂતલો, વિપુલભાઈ નો કૂતલો, કૂતલાનું નામ કાનો છે. અમારો બાપુ વિડીયો ઉતારે છે. આનો વિડીયો કહેવાય કે બ્લોગ કહેવાય કાંઈ. હવે તો વિડીયો કે બ્લોગ કહેવાય. પનીરનો મસાલો નાખો ને. આ છે વિપુલભાઈને વાળે ને પનીરનો મસાલો ન નખાય. લખાઈ જાય. હવે વિપુલભાઈ મેંગીમાં નાખે છે પનીરનો મસાલો. પનીરનો સ્વાદ તો આવો જ હોય ને, ત્યાં સુધી મજા ન આવે. વિપુલભાઈ પનીર નાખ્યું હોય તો સ્વાદ હોય. પનીર પનીરના મસાલામાં થોડો સ્વાદ હોય. પનીર પનીર. હા, લાલ જવાબ મળશું. હા, હવે આ બધું મૂકી દઈએ. લાંડો મળશું. તો હવે આપણે નાખી દઈએ મસાલો. મેંગીમાં ફૂલ મળશું ને નાખેલું છે. તીખી ફલકા જાકી બનાવેલી છે. ચાલો આપણે એક મેંગીનો મસાલો નાખી દીધો. કેટલા 3.5 નાખી દેવાય ને વિપુલભાઈ? લીંબુ હતા નથી નાખવું. લીંબુ એક નાખી દઈ. હતા નહીં, એક નાખી દેવાય કરે. બની જાય પછી. બની જાય પછી લીંબુ દેવાય. બસ બસ બિયા જાય એલા. બીએ તો કાઢી નાખી. વા પાડું નથી નાખવું. હવે આને જાવ દે. એટલા તમે ઘેલા તો મેંગી ખાતા જ હોય, પણ તમે ક્યારેક વારીને મોજ લેવા આવો, વારીને મેંગી ખાઓ તો એ મજા આવે. ઘણા હાવ દેશી મેંગી હોય. મેંગીમાં ભલે કંઈ મસાલો કે ઝાઝો કંઈ નાખ્યું ન હોય તો એ વાળીને મેંગી ખાવાની મજા આવે ને. એક વારીનો શાક ને એક વારીની મેંગી, એમને મોજ આવી જાય. વારીને ગમે એ આઈટમ બનાવો ને જામી જાય. એ કસલું છે હા, કસ્તુરી. આની હેઠે એટલે પવન આવે ને એટલે નીલનનો બધો ભૂકો હોય ને આમાં પડે છે. આગલે અમારે સર જેવા તીનખાણા થયા ને ઝૂંપડી હલકી ગઈ. અમારે પાણી હતું ભરેલું એટલે તાત્કાલિક ગ્લાસ નાખી દીધો એટલે વાંધો ન આવ્યો. બાકી મેંગી અમારે વણી પડી જાય તો 3.5 મસાલા નાખી દીધા છે. મેંગી તૈયાર થવાની છે. બસ ધીમે ધીમે પાકવા દો. પાણી નાખજો ભાઈ, એક ગ્લાસ. નાખો પાણી. હવે હું એક ગ્લાસ પાણી નાખી દઉં, પછી પાણી ભરી આવું. હા, કે નાખું ભરતા હોય. વિપુલભાઈ નાખે છે પાણી, પાણી નાખીને કેન ભરી દઈ. ફૂલતું નથી. કોપી લઈ જાવ છે જાય છે. આ ખોલ તો ભાઈ, ફોન આવી ગયો મારે. હા ભલે વિપુલભાઈ આવી ગયો છે ફોન. મારો ભાઈ આવી ગયો ફોન. એટલે વિપુલભાઈ પાણી નાખી દે. અમારા ભાઈનો ફોન આવી ગયો છે. પાણી નાખી દઉં ને એટલે હા, એટલું નાખી દો.
તો અમે પાણી અડી ભરતા આવીએ. પાણી ખૂટી ગયું હતું ને હવે ટામડા ધોવા પાણી નહોતું તો આપણે જઈએ પાણી ભરવા ને આમાં હેડે એક ટીકણું છે નાથી ભરી હવે ના જઈને તમને દેખાડીએ પાણી ભરી. બાય બાય. મિત્રો હવે અમે પૂરી ત્યાંથી ટીપણે પાણી ભરવા તો હવે તમે છે અમે ધન્યવાદ જે બ્લોગમાં પાણી ભરી લઈએ. પાણી ભરી લીધું છે ને હવે જઈએ આપણે ઝૂંપડીએ મેગી બનાવી લઈએ. બાય બાય. બળીનો ફેરવતા હા આપણે એમાં હેડકી ઝૂંપડી તમારી ઝૂંપડી હલકી ગઈ. ચાલ ધીમે ધીમે ધીમા તાપે મેંગી પાકે. આપણે મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. અમારા જો બાપુ અહીં બેહા હવે આમ જો એક નંબર મેંગી બની ગઈ છે. તો હવે બસ ખાવાની તૈયારી કરી લે. અમારા કાનો કૂતલો અહીંયા બેહા તો બસ હવે મેંગી બારે કાઢીને ખાઈ નાખીએ. સામે સણાનો ઢગલો છે થોડા ખુકાઈ ગયા બાકી લીલા વધતો નાખે મેંગીમાં સણા અલગ પ્રકારની મેંગી બનાવવાની હતી પણ સણા થોડા ખુકાઈ ગયા એટલે સણા તો નથી નાખ્યા કોળા કોરી મેંગી બનાવી. તો હાલો હવે વિપુલભાઈ મેંગી આવવા દો. વિપુલભાઈ જો ઇન્સ્ટાગ્રામ જોતા જોતા આ તે બાળા જ વળી જાય. આ મેંગી ભાઈ હાલો ભાઈ મેંગી કમ્પ્લીટ. અમારા જો વિપુલભાઈ પેલા ભઠ્ઠાનું કાંક કરવું જોઈએ નકર પવનનો ભઠ્ઠો પાછો હા ચૂલો હલગે ઝૂંપડી હલગે આમાં બધું હૂકું હૂકું છે બધું ઉપાડી જાય. મારો કૂટલો અહીંયા બેહો મેંગી કૂટલો કેટલો સ્વભાવનો હાળો છે કે પાસે દૂધ પડ્યો હોય તોય નો દે. હા એમ આપણો સ્પેશિયલ કાનો છે પાળેલો છે અને દૂધ પડકે મૂકી દો ને તો અડે એમ નથી. તો ફાઇનલી આપણે વિપુલભાઈ મેંગી કાઢે છે વાટકામાં. અહીંયા કાંઈ દીશું ને એવું તો હોય નહીં. તો બસ હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે ને આપણે હવે મેંગી ખાઈએ. આ છે અમારા કાનો કૂટલો સ્પેશિયલ મેંગી હોય તમે આવી પછી જોઈ નહીં હોય. વાળીની મેંગી એમ કોઈ મેંગી ખાવાનું ચાલુ કરી દીધું છે. ને આપણે આ સ્પેશિયલ સમસી હા જો હવે મેંગી ખાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. શું કેવું બાપુ તમારે? હા હો હેલો બધા મેંગી ખાવા હાલો. તો આપણે મેંગી ખાવાનું ચાલુ કરી દઈએ ને કે મેંગી થલી રહે. અમારા કરણભાઈ આવી ગયા છે એની મેંગી ચાર તો કરી આપણે ફોન ગોઠવી નાખ્યો ને હવે મેંગી ખાવાનું ચાલુ કરી દઈએ. સપલાના તે કંઈ મોબાઈલ રાખેલો છે કારણ કે આપણે પાસે ટેન ને એવું કંઈ છે નહીં. મેંગી ખાવાનું ચાલુ કરી દઈએ. હવે આમાં કઈ રીતનો વિડીયો આવતો હોય કંઈ ખબર તો નથી. ફોન આમને ગોઠવી દીધો છે. હવે ખાઈ મેંગી કે થરી રહે. કેમ છે કરણભાઈ મેંગી? એક નંબર કાંઈ ખતે નહીં. ગઈ આ વાટકામાં આમ તો મેંગી સારી ખાવાની કે મેંગી ઘડીકમાં ઠળે નહીં એમ ગરમ લઈ ડીશમાં હોય તો થળી જાય. હજી મેંગી ગરમ છે ખવાય એવી ને ફરી ગયેલી મજા પછી આવે નહીં. તીખી એક નંબર મેંગી છે.
તો ફાઇનલી મેંગી ખાઈ નાખી છે ને વિપુલભાઈ થાંભલા પર ઉટકીને ઊંધા વાળી દીધા છે ને મેંગી તીખી ભલકા ઝાકી બનાવી વિપુલભાઈએ. આમ જો હાવ ગરમી થઈ ગયા. બાપુ જો આમ ખોટલા પાસે આટા મારે ને હવે વિપુલભાઈને ગરમી થઈ ગઈ છે. મેંગી એવી તીખી લાગી, બોલાતું નથી એટલે તીખી છે. બધાને મોઢા ધોવા પડે ફરીથી, હાવ પલળી ગયા છે. અમારે આ ઝૂંપડી આગળ હેગી હતી. તો હવે સુલો ઓલવી નાખીએ કે પવનની પાસે ઝૂંપડી હલગી જાય. બહુ તીખી ગઈ મેંગી. તો ફાઇનલી આપણે મેંગી ખાઈને વિપુલભાઈ વાસણ ઉટકીને ઊંધા વાળી દીધા છે. અમારા બાપુ સામે સણા ખાય ને હવે આપણે ખાવાનો કાચ. કાશી પાતરીનો માવો. હા એમ. તો એવું કંઈ નથી બોલવું. હારામાં હારો માવો બનાવો, આપણે કાંઈ વિડીયો નથી જવાય યુટ્યુબમાં. માવો બનાવીને જ કાશી પાતરી જો ઓરિજિનલ માવો આવો તમને ક્યાંય મળશે નહીં. હા, લાજુભાઈની દુકાનનો માવો કાશી પાટલી. બાપુ જો અહીંયા સણા ખાઈને પાણા ઉડાડે તેફા. ગાઈસ મેંગી બની ને એવી કાંઈ ઘટે નહીં એવી મેંગી હતી. આમ તમે એક ખરા ખાવ તો ખાધા જ કરો. ને બહુ એટલે બહુ તીખી મેંગી હતી ગાઈસ. 2 પ્રકારના મરચું નાખેલા હતા. હજી તીખું લાગેલું છે, બહુ તીખું લાગ્યું. મોળસ પણ ખાધી અમે અહીંયા. ચા બનાવવાની મોળસ હતી આ થેલીમાં, તો ખાધી તો તાણે તીખું લાગેલું છે. મોઢામાં હાવ નકલી તીખાશ જ છે. ને મેગી બની એટલે કાંઈ ઘટે નહીં એવી ગઈ. એક ખરા તમે વાડીમાં મેગી બનાવીને ખાવ, બહુ મજા આવે. હવે માવો ખાઈ નાખીએ. અમે બાપુ સણા ખાતા હા. હવે શક સણા બાપુ તો ફૂકલ સણા છે એટલે નથી મજા આવતી. માવો ખાઈ નાખીએ આપણે. બનાવો વિપુલભાઈ, માવો બનાવવા બેસી જાવ યાથા. ના બરોબર વિડીયોમાં હલખું આવતું નહોતું એમ. બરોબર વિડીયો આવતો નહોતો, તમે ઊભા હતા એટલે. વિપુલભાઈ આમાં કપા વીણતું લાગે. જો બાજુની વાડીમાં કપા વીણવાનું ચાલુ છે. બાપુને હાથમાં બૈલો છે ને એટલે કૂટલો બીવે છે. બાકી રેવા દે ને. કૂટલો તડકાનો આફી ગયો લાગે, અવાજ આવે છે. ખાવો લાગે. હા ફાઇનલી આપણે જો વિપુલભાઈ માવો બનાવી નાખ્યો છે. તો કાશી પાટલી કઈ માવો કહેવાય ને? અને કહેવાય કાશી પાતરીનો માવો ઓરિજિનલ. તો હવે આપણે માવો ખાઈ નાખીએ છીએ. કૂતરા ભાગી.